આત્મોપમેન સર્વત્ર સમમ પશ્યતિ યો અર્જુના સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મદા. ગીતાનો યોગ, ગીતાની ભક્તિ, ગીતાનું જ્ઞાન અદ્ભુત જ્ઞાન છે. વેદોમાં ધર્મની ઉપાસના યજ્ઞ વેદી ઉપર કરવાની વાત છે, ત્યારે ભગવદ્ ગીતાએ એમાં વધારે એકદમ ઉદારતા વાપરી છે. ફક્ત વેદી ઉપર જ ધર્મ પ્રાપ્તિ, ધર્મ લાભ કરવાનું તો બરાબર છે, પણ સાથે સાથે આ તમારા જગતના વ્યવહારમાં, યુદ્ધ મેદાનમાં પણ તમે ધર્મ લાભ કરી શકો. અર્જુનની સામે બે પ્રશ્ન હતા. યુદ્ધના મેદાનમાં જાય છે તો પોતાના કુટુંબી, સગા સંબંધીઓનું હનન કરવું પડે છે. હવે જેના માટે મારે રાજ્ય કરવાનું છે, એ સગાઓને મારીને પછી હું એકલો રાજ્ય કેવી રીતે કરીશ? અને મારે કોના ઉપર રાજ્ય કરવું, કોના માટે રાજ્ય લેવું? અર્જુનની પાસે વિવેક છે, ત્યારે દુર્યોધન પાસે અહંકાર છે. મારા માટે બધા યુદ્ધ કરો, લડી મરો, તમારું જે થવાનું એ થાય, પણ મારો અહમ પોષાય. એ વિવેક શૂન્ય દુર્યોધનની દ્રષ્ટિ છે, અને વિવેક સંપન્ન દ્રષ્ટિ અર્જુનની છે કે સેનાની, બંને સેનાઓની મધ્યમાં મારો રથ લઈ જાઓ પ્રભુ. અને ભગવાન કેવા છે? નરની આજ્ઞા માને છે નારાયણ. નર ત્યાં રથી છે અને નારાયણ સારથી છે. કેવું અદ્ભુત છે! ઉપદેશ આપનારની ઊંચી ગાદી, ઉપદેશ લેનારની નીચું આસન હોય. ઉપદેશ લેનાર શિષ્ય હોય, ઉપદેશ આપનાર ગુરુ હોય. અહીંયા તો ઉપદેશ આપનાર ભગવાન સારથીની જગ્યાએ બેઠા છે, અને ઉપદેશ લેનાર, પોતાનું કલ્યાણ ઈચ્છનાર માલિકની જગ્યાએ બેઠા છે. કેવી ગીતામાં ઉદારતા છે! આવા બીજા કોઈ મતાંતરમાં, મજહબમાં નહીં, કે એમનો આચાર્ય કે એમનો ગુરુ કે એમનો ભગવાન નીચે બેસીને એનો ઉદ્ધાર કરે. ભગવાન હંમેશા સાતમા આરસે હોય અથવા તો વૈકુંઠમાં હોય. ત્યારે આ ગીતાનો ભગવાન તો ઘોડાઓની પગચંપી કરે છે. ગંધર્વ વેદને જાણનાર, નૃત્ય કરી કરીને લોકોને નચાવી નચાવીને એમની પ્રાણ કલા જાગૃત કરે છે. એમનામાં બળ ભરે છે, ઓજ ભરે છે, નિર્દોષ પ્રેમ ભરે છે, સહન શક્તિ ભરે છે. ઘોડાઓની ચંપી કરવાનું કામ કૃષ્ણ જાણે છે. ઘોડાઓની ભાગદોડ કૃષ્ણના હાથમાં છે. એક હાથમાં દોરી છે જેથી એ નિયંત્રિત રહે, અને બીજા હાથમાં ચાબુક છે કે કુમાર્ગે ન જાય. જેના રથની દોરી ભગવાન રૂપી સારથીના હાથમાં હોય, જેના રથના ઘોડાને નિયંત્રણ જો રામ કરે તો એને પછી કામનાઓ સતાવે નહીં. તેથી તમારા રથની દોરી, તમારા જીવનના રથની દોરી રામના શરણે, કૃષ્ણના શરણે મૂકી દો. ક્યાંક તમારું મન તમને દગો દે કે હે નારાયણ, હવે તું સાચવ, હે મારા પ્રભુ તું સાચવ. જેના જીવનની રથની દોરી રામના શરણે નથી, એના રથની દોરી કામના હાથે આવી જાય છે, અને કામનાઓના ખાડાઓમાં બિચારા ખદબદ કરતા હોય છે જીવ. જહાં રામ તહાં નહીં કામ, જહાં કામ તહાં નહીં રામ, તુલસી દોનો રહ ન સકે, રવિ રજની એક ઠામ, સિયાવર રામચંદ્ર કી જય. તો જે કોઈ કાર્ય કરો, તમારા અંતર્યામી રામને પ્રસન્ન કરવા માટે કાર્ય કરો. એ કાર્ય તમારું ભક્તિ થઈ જશે. ભક્તિમાં જો, વ્યવહારમાં જો તમે પ્રીતિ ઉમેરશો, વ્યવહારમાં જો નિષ્કામતા ઉમેરશો, તો એ વ્યવહાર તમારો યોગ થઈ જશે. અને યોગમાં પણ જો સ્વાર્થ હશે ને તો એ ભોગ થઈ જશે. જીવન જીવવાની દ્રષ્ટિ આપણી પાસે આવી જાય એટલે ઈશ્વર આપણાથી છેટા નથી, સુખ આપણાથી છેટું નથી, અને મુક્તિ આપણાથી છેટી નથી. ગીતાનું જ્ઞાન યુદ્ધના મેદાનમાં સર્યું છે. યોગીઓની ગુફાઓમાં તો સમાધિ થાય, પણ કિમ કર્તવ્ય વિમુગ્ધ બનેલા અર્જુનને નિષ્કર્મ સિદ્ધિનો ઉપદેશ આપીને ભગવાને સમત્વ યોગની સમાધિનો માર્ગ બતાવ્યો છે. આ ભક્તિ બધા કરી શકે તેવી ભક્તિ છે. ગીતાની ભક્તિ અનેરી છે. મંદિરમાં બેસીને જ કરવી એવો આગ્રહ નથી. અને આ ભક્તિ માટે આટલી નાળા છડી જોઈએ, ને આટલું સિંદૂર જોઈએ, ને આટલું તિલક જોઈએ, ને આટલું ચંદન જોઈએ, ને આટલું નારિયેળ જોઈએ, આ બ્રાહ્મણ જોઈએ, ને આ અમુક જોઈએ, એ પણ શરત નથી. હોય તો બરાબર છે, ન હોય તો વેલકમ, ચાલશે. ગોરખનાથજી પણ એવી ભક્તિનો સંકેત કર્યો છે. હસીબો ખેલીબો ધરીબો ધ્યાન, અહર્નિશ કથીબો બ્રહ્મ જ્ઞાન,
ખાવે પીવે ન કરે મન ભંગા, કહે નાથ મેં તિસકે સંગા. તમારું મન વિક્ષિપ્ત ન થાય તેની કાળજી રાખો. મુસલમાન ધર્મના એક પ્રસિદ્ધ સંત શાહ હાફિઝ થઈ ગયા, બહુ સજ્જન માણસ. એમણે કહ્યું કે હે ભાઈઓ, તું 100 मस्जिद तोड़ दे, 100 मंदिर तोड़ दे, लेकिन कोई जिंदा दिल मत तोड़ना, क्योंकि जिंदा दिल में खुदा खुद रहता है, मालिक परमात्मा कृष्ण खुद रहता है. एक अहमद फकीर हो गए. उसके चित्त में पक्षपात नहीं था. उसके चित्त में तो राम रहमान खुदा सब एक ही है. वो कृष्ण को प्यार करते थे. वो जानते थे कि कृष्ण का ज्ञान ऐसा अद्भुत है कि उससे जल्दी कल्याण हो जाता है. अहमद कृष्ण को खूब प्यार करते थे. इतना प्यार करते थे कि कभी कभी कृष्ण भी अहमद के पास आ जाते दिल लगी करने के लिए. एक बार सर्दियों के दिन में जंगल में अहमद हाथ गर्म करने के लिए तापना ताप रहे थे. हवा ठंडी चल रही थी. वो जो लकड़ी के टुकड़े थे, લાકડાના કકડા જે ટોપલા માતા ને, એ ટોપલું માથે ઓઢીને અહેમદ હાથ શેકે છે. ત્યારે શ્રી કૃષ્ણ પધાર્યા બ્રાહ્મણનું રૂપ લઈને, યુવકનું. ક્यों ભાઈ અહેમદ, क्या बात है, टोपा बेचोगे? અહેમદ કે મારા જેવા પ્રસિદ્ધ ફકીરનું ટોપું ખરીદનાર આ સવારના પૂરમાં કયો યુવાનીઓ છે? એટલે અહેમદે જરાક રોષમાં આંખ ઊંચી કરી. રોષમાં આંખ તો ઊંચી કરી, પણ કૃષ્ણની આંખે એટલી મધુરતા વેવડાવી કે અહેમદનો રોષ ક્યાંય જતો રહ્યો. જય શ્રી કૃષ્ણ. અને એ તો સંત હતા, એનો રોષ ટકે પણ નહીં. સંતનો રોષ જોયે છે કે આ બ્રાહ્મણના વેશમાં જે યુવાન છે એ તો બ્રાહ્મણ યુવાન નથી, પણ બધા યુવાનોનું બળ એ જ છે, તેજસ્વીનું તેજ એ જ છે. મારો વાલો કૃષ્ણ મારી સાથે વિનોદ કરવા આવ્યો છે. અહેમદે जवाब आप्यो कि मेरा टोपा खरीदने वाला कोई पैदा ही नहीं हुआ है. फकीर है वो भी, फक्कड़ संत आदमी, बड़े सज्जन आदमी थे अहमद. मेरा टोपा खरीदने वाला कोई पैदा ही नहीं हुआ. कौन मूल्य चुका सकता है इस अहमद के टोपे का? हती तो छाबड़ी हो, लाकड़ा मूकवानी छाबड़ी. ત્યારે ब्राह्मण वेशधारी श्री कृष्ण कहे छे कि मैं खरीद सकता हूं, बोलो कितना मूल्य है? अहमद कहते कि तुम्हारे पास देने को क्या है? एक तो ये लोग, दूसरा परलोक. इन 2 से नन्हे लोगों में ये अहमद का टोपा नहीं बिकता है. कृष्ण के मारो वालो, आ तो जबरो निकलो डो. अहमद तेरे को तो बड़ा अभिमान आ गया है. इस लोक और परलोक के बदले में एक छोटी सी छाबड़ी नहीं बेच सकता तेरे सिर की? बोले नहीं महाराज, ये छाबड़ी कोई जैसी तैसी नहीं है. इस पर कन्हैया की नजर पड़ी है, वो ऐसी छाबड़ी है, ये बिकने वाली छाबड़ी नहीं है. अरे ये छाबड़ी सिर पर आई तो तुम भागते भागते आए, अब इसको कैसे बेचूंगा? अहमद तने बहु अभिमान થઈ ગયો છે. હું અહેમદ છું, નામ છું. હું જઈને લોકોને કહીશ કે અહેમદ બરાબર પાક્કો સાધુ નથી, અને સાધુ થતા થતા તો વર્ષો થાય, પણ સાધુની બદનામી કરવી ને એનો સાધુત્વનો જરાક આમ કરવું ને તો એ જટમાં થાય. તો જઈને લોકોને કહીશ कि अहमद पाका फकीर नहीं, साचा साधु नहीं. પછી તમને કોઈ પૂછશે भी नहीं कि अबे भाई आप डराते किसको हो? उनको डराओ जो तुमको नहीं पहचानते. हम तुमको पहचानते. तुम जाकर लोगों को मेरे लिए कहोगे तो मैं भी लोगों को कहूंगा कि कृष्ण केवल बांके बिहारी के मंदिर में नहीं मिलते, कृष्ण तो हर दिल में कर्षित और आकर्षित रहते हैं. दिल में तस्वीरें हैं यार, जबकि गर्दन झुका लो और मुलाकात कर लो. ऐसी चाबियां साधारण आदमी को दूंगा और तुमको उनके आगे नाचना पड़ेगा. ये बात भी याद रखो तुम. कृष्ण कहते कि अहमद अच्छा और बताओ क्या हाल चाल है? बोले हाल चाल क्या, आपकी कृपा हम पर और हमारी प्रीति के लिए आप इर्द गिर्द घूमते हैं. तत्व से तो देखो आपका आत्मा और हमारा आत्मा एक है प्रभु. बस दोनों की वाणी स्थगित हो गई. गीता के कृष्ण अनूठे हैं. वो ऐसा नहीं देखते कि मैं बड़ा हूं और अर्जुन छोटा है, बछड़े और बाल ग्वाल छोटे हैं और मैं त्रिभुवनपति हूं. नहीं, जो त्रिलोकी को नाच नचावे वो अहिरन की छोरी ने आगर छछियन भरी छाछ पर नाच नाची. તમને ખબર હશે, ભાગવતનો એક પ્રસંગ છે કે પ્રભાવતી ફરિયાદ કરતી દરરોજ. માખણ લઈ જાય છે, નાવું કરે છે, વાંદરાઓને ખવડાવે છે, છોકરાઓને ખવડાવે છે, મને હેરાન કરી મૂકી.
ત્યારે યશોદામાં કે આ તું જુઠ્ઠું બોલે છે, હું શ્રી કૃષ્ણને ઘણી વાર માખણ આપું એ આરોગતો નથી ને તારે ઘરે પાછો? કે હા માં હું સાચું કહું છું કે પ્રભાવતી મારો કૃષ્ણ ચોરી કરે એવો નથી. તો કે માં હવે હું રંગેલા હાથે પકડી લાવીશ. પ્રભાવતીએ વ્યવસ્થા કરી, 2-4 દિવસનું વલોણું ભેગું કરી માખણ કાઢીને છીકામાં રાખ્યું ને એના ચિલકાને કહ્યું કે જા માખણ ચોર કંપનીના સરદારને કહે કે મારા ઘરે માખણ છે. હવે જેના ઘરે માખણ છે એ ગરદણી જાય છે છોકરો કે અમારા ઘરે માખણ છે સિક્કામાં. હવે શ્રી કૃષ્ણ લાવે છે માખણ ચોર કંપનીને. જોયું તો સિક્કામાં માખણ તો લાગ્યું પણ આજુબાજુ દોરડા છે અને દોરડાઓમાં ટકોરીઓ છે, ઘંટડીઓ. કૃષ્ણ સમજી ગયા કે આ કાંઈક કાવતરું છે, કાંઈક રાજકારણ પેઠું છે. રાજકારણ એ જમાનામાં પેસી જતું હતું. પ્રભાવતીના ખોપડીમાં રાજકારણ પેસી જાય તો અત્યારે કોઈના અંદર પેસી જાય એ તો સ્વાભાવિક છે. જય શ્રી કૃષ્ણ. તેથી દરેક જગ્યાએ સાવધાન રહેવા જેવું તો ખરું હો. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કહે છે કે સાવધાન. આમ તેમ જોયું માખણ તો છે, પ્રભાવતી દેખાતી નથી. છે બાઈ બહુ ચાલાક, બહુ પહોંચેલી બાઈ છે, એટલે જરા સમજીને કામ કરવું પડશે. શ્રી કૃષ્ણે પોતાનો વીટો પાવર વાપર્યો છે. જેમ રાષ્ટ્રપતિ પોતાનો હુકમ વાપરે ને કોઈ વખતે, એમ શ્રી કૃષ્ણે વીટો પાવર વાપર્યો છે. એ શબ્દ બ્રહ્મ, એ નાદ બ્રહ્મ, ધ્યાનથી સાંભળો. હું તો સાવધાનીથી જઈશ કદાચ, પણ ચારે બાજુ જે સિક્કાને દોરડા છે ને દોરડાઓમાં જે ઘંટડીઓ બાંધેલી છે, દોરડાઓને મારા ગ્વાલ ગોપો બિચારા અજાણે અભાણ કદાચ અડે તો પણ તમારે અવાજ કરવો નહીં. મારી આજ્ઞાનું પાલન કરો. ઓર્ડર ઇઝ ઓર્ડર, મારો હુકમ છે. ગ્વાલોને સંકેત કર્યો, કૂદો. ગયા અંદર, સિક્કાની નીચે ગોઠવાઈ ગયા ને ખભા ઉપર ખભો ને ખભા ઉપર. છેલ્લે તો કનૈયો પહોંચી ગયો. કનૈયા માખણના લોંદામાં હાથ મૂકે ને તરત યાદ આવ્યું કે આ બાઈ આટલું ષડયંત્ર કર્યું છે તો ધતુરાને ઘસીને કદાચ માખણમાં નાખ્યું હોય તો. આજ સુધી પહેલા પોતાના મિત્રોને ખવડાવતા હતા અને પછી પોતે આરોગતા, પણ જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં કૃષ્ણ આગળ અને યશ મળવાનું હોય તો કનૈયો પાછળ. સુખી થવું ને તો નેતાઓએ આ શીખવા જેવું છે. જય શ્રી કૃષ્ણ. જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં આગળ અને યશ મળે ત્યાં પાછળ. કૃષ્ણ જેવા થઈ જઈએ આપણે. જય શ્રી કૃષ્ણ. અત્યારે તો શું છે કે જ્યાં યશ મળે ને ત્યાં આગળ. સેવા કરનારાઓ કરે પણ વટ દેખાડવાનો હોય તો આપણો કક્કો પહેલો હાચો. કૃષ્ણ કનૈયા લાલ. એ થોડી વાર માટે મજા આવે પણ ઊંડી સેવાની મસ્તી કંઈક નિરાળી છે. સેવાની ઊંડી મસ્તી કંઈક નિરાળી છે. સબતે સેવા ધર્મ કઠોરા. સેવા કરે પણ પ્રશંસા ન ચાહે. એને તો બધું કરી લીધું. સત્કર્મ કરે પણ એનું પ્રદર્શન કરાવવાની ઈચ્છા ન હોય, એનું તો સત્કર્મ બહુ ઊંડું જતું રહ્યું, પાતાળમાં પાયો ગયો. આપણે સત્કૃત્યોને યશ લાભમાં, કીર્તિ લાભમાં વાપરી દઈએ છીએ. ભજનને આપણે સગવડોમાં વાપરી દઈએ છીએ. ભજન વેચીને સગવડો લઈએ છીએ. પુણ્ય વેચીને આપણે વાવાઈ લઈએ છીએ. પણ શ્રી કૃષ્ણ તો પુણ્ય વેચીને નહીં અને પુણ્ય રાખીને નહીં, પુણ્ય વિતરણ કરીને દરેકના ચિત્તની વાહવાઈ પ્રગટ કરાવતા. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે આજે કદાચ માખણમાં ગડબડ હોય. આજ સુધી તો બધાને ખવડાવીને પછી ખાતો હતો, પણ ગડબડનો પ્રશ્ન છે એટલે મારે પહેલા ચાખી લેવું પડે. શ્રી કૃષ્ણે જેમ માખણનો લોંદો નજીક મોઢાને ધર્યો, એવામાં તો બધી ટકોરીઓ, બધી ઘંટડીઓ એકી હારે બધી વાગી હો. ટનન ટન 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 ટનન ટન ટન ટન. કૃષ્ણ કહે છે, એ શું થયું? એ નાદ બ્રહ્મ, વોટ ઇઝ ધીસ? આ શું છે? પ્રગટ થાવ સાકાર રૂપે. નાદ બ્રહ્મ હાથ જોડીને ઉભા થયા. શું છે? મારી આજ્ઞાનું પાલન કરવામાં કેમ પ્રમાદ થયો? મારી આજ્ઞા હતી કે ઘંટડીઓ વાગવી ના જોઈએ. જ્યાં સુધી અમે આ બધું કામ પતાવીને નીકળીએ નહીં ત્યાં સુધી તમારે મૌન રાખવાનું છે. આ ઘંટડીઓ કેમ વાગી? મારી આજ્ઞાનું ઉલ્લંઘન થવાનું કારણ શું છે? ત્યારે નાદ બ્રહ્મ કહે છે કે પ્રભુ, આપની આજ્ઞાનું અમે પાલન અક્ષર અક્ષર કરી રહ્યા છે. પુરાણ પણ આપની આજ્ઞા છે, શાસ્ત્ર પણ આપની આજ્ઞા છે. ભગવાન શાસ્ત્રમાં લખ્યું છે કે બીજા સમયે ટકોરી ના વાગે તો કઈ વાંધો નહીં, પણ ઠાકોરજી જમતા હોય તો એ વખતે અવશ્ય વાગવી જોઈએ, જરૂર વાગવી જોઈએ. ઠાકોરજી ભોગ આરોગ્ય ટકોરીઓ ના વાગે તો શબ્દ બ્રહ્મને ધિક્કાર હોય. કૃષ્ણએ સ્મિત કર્યું છે. શબ્દ બ્રહ્મ અદૃશ્ય થયા છે, પણ પ્રભાવતીને ખબર પડી ગઈ કે ચોર હાથે, રંગેલા હાથે પકડાવા જેવો છે. પ્રભાવતી દોડી છે ને કનૈયાનું કાંડું પકડ્યું છે. હવે જે વિશ્વને નચાવવાનું સામર્થ્ય રાખે
એ પ્રભાવતીના હાથે પકડાવાનું પણ સ્વીકાર કરે છે. હે જીવ, તું અગર તત્પર થાય તો હું તારા હાથમાં પકડાઈ જાઉં હો. પ્રભાવતી એટલે પ્રભાવશાળી બુદ્ધિ. પ્રભાવશાળીના બુદ્ધિ પ્રભાવશાળી હોય તો વેદાંતની રીતે આત્મા આમ થોડું પકડમાં તો આવે, પણ પકડમાં આવે ને છટકી જાય તો ખબર એ ના પડે. હું જય શ્રી કૃષ્ણ ભણેલો ભૂલે. પ્રભાવતીએ કાંડું પકડ્યું છે ને કનૈયાને ખેંચતા ખેંચતા લઈ જાય છે. ત્યારે બીજા ગ્વાલ બોલ કે છે કે એમને છોડી દો, અમને પકડો, એમને છોડી દો, અમને પકડો. એમનો ચેલકો વારંવાર કે છે, બા તે તો કહ્યું તું બોલાવી લાવ, પાછી તું પકડે છે, મારું કાંડું પકડ. કે છાનો રહે, આના માટે જ મહેનત કરી છે. ડરતા ડરતા હાથ પકડીને લઈ જાય છે. કૃષ્ણ જોયું કે આ ઓપરેશન વિના માને એવી બાઈ નથી. જતા જતા રસ્તામાં પ્રભાવતીના સસરાનું ખેતર આવ્યું, એટલે સસરાનો અવાજ કાઢીને કનૈયો કે છે કે પ્રભાવતી, પ્રભાવતી. એ જમાનામાં જરા ગુંગટ તાણવાનું હતું, થોડું તો ગુંગટ હતું ને વધારે તાણ્યું, એટલે કનૈયો જોયું કે હવે પીઠો પીઠ કામ થશે. પ્રભાવતી, જો હવે તું મારું કાંડું ના છોડે ને, મારા ડાબા હાથનું કાંડું નથી છોડતી તો હું થાક્યો છું, એમ કર ડાબું કાંડું છોડ ને જમણું કાંડું મારું પકડ. પ્રભાવતી હાથ ઢીલો કરે એના ચેલકાનો હાથ પકડાઈ દીધો, અને કૃષ્ણ આમ વળીને બીજે રસ્તેથી છેલ્લા ઓરડામાં સુઈ ગયા. બારીવાળા ઓરડા. પ્રભાવતી બાણું ખખડાવે છે. મહાપ્રભા યશોદા, યશોદા, યશોદા. યશોદા કે છે શું થયું? આ પ્રભાવતીનો અવાજ. કૃષ્ણ અંદરથી બૂમ પાડી, બા મને બીક લાગે છે, હું સૂતો સૂતો મને સ્વપ્ન આવ્યું કે પ્રભાવતી મને મારવા આવી, કે એ મુઈ છે જેવી રોજ ચાડી ખાય તારા નામ, અત્યારે પણ આવી છે, બકે છે. માં આવી છું કનૈયાને પકડીને. કે હે મને પકડીને આવી છે બા, હું તો અહીંયા સૂતો છું. કે હા હા બેટા, તને કોઈ જાણતું નથી માં, વાત સાચી, તું એ નથી જાણતી. લે કૃષ્ણ કનૈયા લાલ કી. પ્રભાવતી બાણું ખખડાવે છે ત્યારે યશોદામાં બાણામાં જે દરાર હોય ત્યાંથી દ્રષ્ટિ નાખે છે કે ઘૂંઘટ તાણેલું છે ને છોકરો હાથમાં પકડેલો છે. કે પ્રભાવતી કેમ આવી છે? કે આજ સુધી હું કહેતી હતી માં, તમે માનતા નહોતા ને આજે રંગેલા હાથે તમારા કનૈયાને હું પકડીને લાવી છું. બાએ તો જટ બાણું ઉગાડ્યું કે ઘૂંઘટ કે પટ ખોલ, તું કોને પકડી લાવી છે? એટલે પ્રભાવતી ઊંચું જોયું તો એ મુઆ ચેલકા, તું ક્યાંથી બેઠો પાછો આવી? કનૈયો છેલ્લા ઓરડામાં બેઠો બેઠો આમ કે લે લેતી જા માસી, લે. હાથમાં આવ્યા તોય છટકી ગયા. લો હરિકો ભજે શું હરિકા હોય. પણ જો અક્કલ અને હોશિયારીથી હું હરિને ભજી શકું છું, હરિને પકડી શકું છું, આમ કરી શકું છું, તો સ્થૂળ અહમમાં આવ્યા અથવા સૂક્ષ્મ અહમમાં આવ્યા તો આ વાસ્તવિક કનૈયા તત્વથી, વાસ્તવિક રામ તત્વથી વેગળા થઈ ગયા. મહાભારતના યુદ્ધમાં એક એવો અનેરો પ્રસંગ છે કે શ્રી કૃષ્ણની ભક્ત વત્સલતા આમ આપણને આમ આપણું હૃદય પીગળાવી દે. દુર્યોધને ભીષ્મ પિતામહને એક સાંજે જઈને કહ્યું કે તમે ધારો તો શું પાંડવો જીવતા રહી શકે? આટલા દિવસ થયા યુદ્ધને અને હજી કોઈ ઠેકાણું પડ્યું? એકે ભાઈ એમનો હણાયો નથી, આપણે આટલા યોદ્ધા મરી ગયા. તમે જરૂર મારા પક્ષમાં તો છો, પણ અંદર ખાને અર્જુન અને પાંડવોનો પક્ષ લો છો. ભીષ્મ કે છે નહીં, મેં વચન આપ્યું છે એટલે હું તો તમારા પક્ષમાં જ. તો કે તમે ધારો તો શું ના થઈ શકે? એમ કરીને એમને ઉત્તેજિત કરવાના થોડાક શબ્દો કહ્યા. એટલે ભીષ્મે 5 બાણ કાઢ્યા કે સારું જોજે, કાલ સાંજ સુધી 5 ભાઈઓને આ 5 બાણોથી ના વીંધું તો મારું નામ ભીષ્મ નહીં. ભીષ્મ પ્રતિજ્ઞા કરી 5 બાણ કાઢીને સોગન ખાધા કે કાલ સાંજે સૂર્ય અસ્ત થતા પહેલા 5 ભાઈઓને આ 5 બાણ દ્વારા યમપુરી મોકલી દઈશ. દ્રૌપદીના કાને વાત ગઈ, યુધિષ્ઠર ભીમના કાને વાત ગઈ કે ભીષ્મ પ્રતિજ્ઞા. દ્રૌપદી તો માંડી ચિંતા કરવા. સાંજ એ દિવસ તો વીતી ગયો, કાલ સાંજના સૂર્યાસ્ત થાય, હવે સવારે દ્રૌપદી રડે છે. ત્યારે કૃષ્ણ આવે, હસતા હસતા કૃષ્ણ આવે છે. દ્રૌપદી કેમ રડો છો? કે તમને તો ખબર છે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી છે અને તમે હસો છો. આ 5 ભાઈઓ આજ સાંજે તો ભીષ્મ પ્રતિજ્ઞાની આગળ એમની તો હવે હું શું કહું? એમ કરીને રડવા માંડી. કે રડવાથી દુઃખ જશે નહીં હો, ગભરાઈ જવાથી માર્ગ સૂઝશે નહીં. ચાલ તું વહેલી સવારે હું આવ્યો છું, ચાલ મારી પાછળ આવ દ્રૌપદી. કૃષ્ણ દ્રૌપદીને લઈને
ત્યાં જાય છે કે જ્યાં ભીષ્મ પોતાની શિબિરમાં વહેલી સવારે ધ્યાન ધરે છે અને ભીષ્મ ધ્યાનમાંથી ઉઠે ત્યારે શું હોય છે કે દરરોજે દુર્યોધનની પત્ની આશીર્વાદ લેવા આવે ત્યારે ભીષ્મ કે અખંડ સૌભાગ્યવતી ભવ. એ વાત કૃષ્ણ જાણતા હતા. કેવો છેલ છબીલો નટખટીયો છે કૃષ્ણ કનૈયા. દ્રૌપદીને કે મારી પાછળ પાછળ આવ. યોગ્ય જગ્યાએ પહોંચ્યા ત્યારે કૃષ્ણ કહે છે કે હવે મારી પાછળ આવીશ નહીં, હવે મારી આગળ જાતું, પણ આ તારા જે ચંપલ છે ને ઉતારી લે, હું લેતો આવું છું. પોતાના પિત્તાંબરમાં દ્રૌપદીના ચંપલ ઉપાડે છે. આ કેવા ભગવાન છે, આ કેવા દેવ છે, કેવા ગુરુ છે. કેટલી સરળતા, કેટલી સહજતા, કેટલા નિરભિમાન, કેટલા નિરહંકાર. પોતાના પિત્તાંબરમાં દ્રૌપદીના ચંપલ ઉપાડ્યા છે. કારણ કે ભીષ્મ બેઠા છે, હમણાં જ ધ્યાનમાંથી ઉઠશે, તું જઈને ઊભી રહે અને પ્રણામ એવી રીતે કર કે તારી બંગડીઓનો અવાજ એ ડોહાના કાને પહોંચે. સ્ત્રીને તો એ બધું આવડે, હો, સહેલું આવડે. ક્યારે ખટકો કરવો, કઈ રીતે કરવો, ક્યાં કેવો ગોદો મારવો, એ સ્ત્રીઓને બહુ વ્યવસ્થિત આવડે. સ્ત્રી ચરિત્ર પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કુતઃ મનુષ્ય. આ તો નાનું ચરિત્ર ને, ભલભલા ચરિત્ર, સારા ચરિત્ર પણ આવડે, વિચિત્ર પણ આવડે. દ્રૌપદી તો છનન છનન કરીને પ્રણામ કર્યા એટલે ભીષ્મની આંખ ઉગડી. સૌભાગ્યવતી ભવા, કે પિતામાં ધન્ય છે, આપના આશીર્વાદ મેં માથે ચડાવ્યા, પણ હવે આપે પ્રતિજ્ઞા કરી છે કે 5 બાણથી પાંડવોને આજ સાંજ સુધી સ્વર્ગે સીધા. હવે આપની પ્રતિજ્ઞા અને આ આપના આશીર્વાદનો વિજય થશે કે પછી આવેશમાં કરેલી પ્રતિજ્ઞાનો વિજય થશે? ભીષ્મ કહે છે કે દ્રૌપદી, તું અહીંયા આવી, તને અહીંયા લાવનાર ક્યાં સંતાઈ ગયો છે ને બોલાય, મને દર્શન કરાવે ના. એટલે કૃષ્ણ ચંપલ ઉપાડીને આવે છે કે તારા ચંપલ ત્રિભુવનપતિ ઉપાડે છે તો મુય મારી પ્રતિજ્ઞા કહેવાય. જા, જો તું મેરા હોય સારા જગ તેરા હોય, તું થા મારો તો હું થઉં તારો, અને તું નહીં મારો તો માથું કૂટ તારું.